તો નમસ્કાર ગુજરાત, આજે મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો યુદ્ધને કારણે ખેડૂતોના પેટ ઉપર પાટું. તો આજથી તૈયાર રહેજો, ભારે ગરમી બાદ હવે માવઠા પુક્કા બોલાવશે. તો શાળાઓમાં ફી વધારવાની દાદાગીરી હવે નહીં ચાલે. તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. યુદ્ધને કારણે ભારતમાં લાખો લોકોએ રોજગાર ગુમાવ્યા, તો ખેડૂતોને બોરવેલ નખાવવા માટે મળશે સહાય. તો શું હવે 2 વ્હીલર ચાલકોએ પણ આપવો પડશે ટોલ ટેક્સ? તો ભણતર બાબતે વિધાનસભામાં થયો મોટો વિવાદ, અને મોંઘવારીને કારણે ગરીબોની હાલત બની છે હવે કફોડી. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવો એ પહેલા જે પણ લોકો અમારી આ ચેનલ ખબર ગુજરાત ઉપર પહેલીવાર આવ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ઝલસો. સરકારે લીધો ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય. જ્યાં મિત્રો ગુજરાત રાજ્યમાં પહેલેથી એક મોટી સમસ્યા છે ખેડૂતોને લઈને. ખેડૂતો મિત્રો આ સમસ્યાને કારણે વારંવાર પોલીસ કચેરી અને કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે હવે મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને જે છે તે મિત્રો ફાયદો મળવાનો છે. ને જો તમારા નામે પણ જમીન હોય તો મિત્રો આ સીધો ફાયદો હવે તમને પણ થવાનો છે. ગુજરાત સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. જ્યાં મિત્રો આ નિર્ણયને કારણે ઘણા બધા ભાઈઓમાં પણ ઝઘડા જોવા મળ્યા. ગુજરાતના ખેડૂતો અને ગામડામાં રહેતા નાગરિકો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે. મિત્રો, તમને જણાવી દઉં તો રાજ્યની અંદર ગુજરાતમાં લાંબા સમયથી ચાલી રહેલા જમીન માપણી અને પ્રેમ લગ્નને લઈને મિત્રો જે વિવાદો ચાલી રહ્યા છે તેને લઈને પણ મિત્રો અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જમીન માપણીને લઈને ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી એક મોટી સમસ્યા હતી, અને આ નિર્ણયથી ખેડૂતોને જે છે તે મિત્રો હવે વર્ષો જૂની મિત્રો જમીન હશે તો પણ મિત્રો મળી જશે, કે જે પોતાના હકની હશે. ભૂમિ સમાપન સમિતિની રચના મુખ્યમંત્રીના આદેશ અનુસાર હવે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત થશે તેવા સમાચાર સામે આવ્યા છે. એટલે કે મિત્રો મહત્વના સમાચાર એ છે કે હવે જે મિત્રો જમીન માપણીની પ્રક્રિયા છે તે ખેડૂતલક્ષી બનાવવામાં આવશે. અને અત્યાર સુધી ખેડૂતો મિત્રો જે પોતાની જમીનને લઈને પણ ઘણા બધા વિવાદોમાં ફસ્યા હોય, આને કારણે ભાઈઓમાં પણ ઘણા ઝઘડા જોવા મળે છે જમીન માપણીને લઈને. અને ત્યાર પછી મિત્રો પોલીસ અને કોર્ટ કચેરીના જે ખેડૂતોને ધક્કા થાય છે, આમાંથી હવે દેશના લાખો ખેડૂતોને રાહત મળશે અને આ પ્રક્રિયાને વધુ સરળ રીતે બનાવવામાં આવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો જો તમારા બાળકો પણ શાળામાં ભણે છે તો આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે હવે ખાનગી શાળાઓની અંદર મિત્રો મનમાની નહીં ચલાવવામાં આવે. મિત્રો ફી, ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે કે બાળકોની શાળાની ફી ખૂબ જ વધી રહી છે. તો હવે મિત્રો કોઈ પણ શાળા એટલે કે સ્કૂલની અંદર મન ફાવે તેમ ફી વધારવાની દાદાગીરી નહીં ચાલે. સરકારે દંડ મારવાની પણ જોગવાઈ કરી દીધી છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે પ્રાઇવેટ સ્કૂલો છે એટલે કે શાળાઓ છે તેની અંદર જે મિત્રો બેધડક ફી વસૂલવામાં આવે છે, વારંવાર ફીમાં મોટો વધારો ચીકવામાં આવે છે. અને અત્યારે મિત્રો જે મોંઘવારી છે તેને લઈને સામાન્ય માણસને બાળકોને ભણાવવા ઉપર પણ 4 વખત વિચારવું પડી રહ્યું છે. ત્યારે હવે મિત્રો આજે બેફામ ફી વધારવાના મિત્રો જે છે શાળાઓના મિત્રો કિસ્સા છે તે હવે અટકી જશે, કારણ કે ગુજરાત સરકાર હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. તાજેતરમાં મિત્રો વિધાનસભામાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. જો કોઈ પણ શાળા ફી નિયમન સમિતિના નિયમોનું પાલન નહીં કરે તો તેને કડકમાં કડક દંડ ફટકારવામાં આવશે. એટલે કે મિત્રો સરકાર નિયમો બનાવશે, એ મુજબ જ ફી જે છે તે સ્કૂલો વધારી શકશે. રાજ્યની કોઈ પણ શાળા મિત્રો આ ફી નિયમોનું ઉલ્લંઘન કરશે તો આવી પરિસ્થિતિમાં વાલીઓ તરફથી ફરિયાદ કરવામાં આવશે. અને જો વાલીઓની ફરિયાદ મળી તો મિત્રો ફી રેગ્યુલેટરી કમિટી જે છે તે મિત્રો શાળા ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરશે. અને બીજા નંબરે મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે અનુસાર શાળાને 5 લાખ રૂપિયા સુધીનો દંડ, અને જો બીજી વાર એવું જોવા મળશે તો 10 લાખ રૂપિયાનો દંડ, અને ત્રીજી વાર જો એવી ફરિયાદ મળે છે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના જે છે તે મિત્રો સમાચાર આવી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની સહાય સ્ત્રીઓને મળશે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. અને આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે હવે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી મિત્રો પુરુષોને અને આમ જોવા જઈએ તો મિત્રો આદમીઓને જે છે તે પૈસા મળતા હતા, પરંતુ હવે મહિલાઓ ક્યાંય પાછળ ના રહી જાય એ માટે સરકારે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. અને આ યોજનાની અંદર મહિલાને કોઈ પણ પ્રકારનો જો ધંધો શરૂ કરવા માંગતા હોય,
મહિલાઓએ પોતાનો નાનકડો વ્યવસાય પણ શરૂ કરવા માંગતા હોય તો એમાં સરકાર પૂરેપૂરી સહાય અને વળતર આપશે. દાખલા તરીકે ઉદાહરણ આપીને મિત્રો તમને સમજાવું તો મહિલાઓ જે છે તે 300 પ્રકારના જુદા જુદા વ્યવસાયો પોતાના માટે શરૂ કરી શકશે, જેમાં બ્યુટી પાર્લર શરૂ કરવાથી લઈને દરજી કામ, મસાલા બનીને વહેંચવા, અગરબત્તી બનાવીને વહેંચવાથી લઈને મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું અને દૂધની ડેરીની પ્રોડક્ટ એટલે કે મીઠાઈઓ બનાવીને વહેંચવા સુધીના 300 પ્રકારના જુદા જુદા મહિલાઓ જે છે તે વ્યવસાય પોતાના ધંધાઓ શરૂ કરી શકશે. અને આ માટે મિત્રો ગરીબ મહિલાઓ અને પોતાની પાસે મિત્રો ધંધો શરૂ કરવા માટે પણ પૈસા ના હોય, પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ પૈસા ના હોય, તો એ માટે સરકાર આ સ્વાવલંબન યોજનાની અંદર દરેક મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો આજથી તૈયાર થઈ જજો. માવઠાને લઈને સૌથી મોટી અને ઘાતક આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે રાજ્યમાં ઉનાળાની શરૂઆતને લઈને મિત્રો સૂર્યદેવ આકરા તેવર બતાવી રહ્યા છે. ત્યારે મિત્રો છેલ્લા 48 કલાક ગુજરાત માટે કાળઝાળ ગરમીવાળા રહ્યા છે અને ગઈકાલે સુરતમાં અત્યાર સુધીની સૌથી અદ્ભુત ઘટના બની, જ્યાં મિત્રો સુરતમાં 42 ડિગ્રી તાપમાન પહોંચતા ગઈકાલે મિત્રો રસ્તાઓ ઉપરનો ડામર જે છે તે મિત્રો ઓગળતો જોવા મળ્યો. જ્યાં મિત્રો સૂર્યપ્રકાશને કારણે રસ્તા પરનો ડામર એટલે કે રોડ પીગળતો પણ જોવા મળ્યો. આનાથી મિત્રો તમે અંદાજ લગાવી શકો કે કેટલી હદે ગરમી પડી રહી છે. પરંતુ હવે આમાંથી મિત્રો તમને રાહત પણ મળવાની છે, કારણ કે 12, 13, 14 અને 15 તારીખ દરમિયાન ગુજરાતમાં તાપમાન ઘટશે, એટલે કે મિત્રો ગરમીની અંદર ઘટાડો થશે અને મિત્રો થોડી ઘણી ઠંડક તમને જોવા મળી શકે, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે, કારણ કે એક મોટું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે. અંબાલાલ પટેલે પહેલેથી આગાહી આપી હતી કે 15 થી 25 તારીખની વચ્ચે ગુજરાતમાં માવઠા ભૂક્કા બોલાવશે અને મિત્રો ક્યાંક ને ક્યાંક આગાહી સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે જે રીતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે ગુજરાત ઉપર 12 થી 13 તારીખ સુધીમાં અદ્ભુત માવઠા મિત્રો જોવા મળી શકે. અમુક નિષ્ણાંતોએ તો મિત્રો કરા સાથેના વરસાદની પણ આગાહી કરી છે. તો તમામ ખેડૂત મિત્રોએ, ખેડૂત ભાઈઓએ પોતપોતાની તૈયારીમાં રહેવું. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો ખેડૂતોને બોરવેલ નાખવા માટે મળશે સહાય. સુરતમાં મિત્રો કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને ડાર નખાવવા માટે એટલે કે બોરવેલ નખાવવા માટે સરકાર તરફથી 90% સબસિડી સહાય રૂપે આપવામાં આવશે. આના ઉપર સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને મિત્રો પાણીની ઘણી બધી તંગી સર્જાતી હોય છે અને ખેડૂતો પાણીને કારણે પોતાના પૂરતા પાક પણ લઈ શકતા હોતા નથી. ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો પોતાની મરજીથી પાણીની સુવિધા મેળવી શકે માટે બોરવેલ નખાવવા માટે સરકાર હવે પૈસા આપશે. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે, કારણ કે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય સબસિડી રૂપે આપવામાં આવશે. CR પાટીલે કહ્યું હતું કે ગુજરાત રાજ્યના ખેડૂતોને પ્રથમ ભાગની અંદર 24,000 જેટલા ખેડૂતોના બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે મિત્રો કહ્યું છે કે જ્યારે પણ પાણી વધારે ભરાય છે ત્યાં બોર બનાવવાની ઘણા ફાયદા થશે. તો મિત્રો પહેલા તબક્કાની અંદર સરકાર જ્યારે આ સહાય આપશે ત્યારે ગુજરાતના 24,000 જેટલા ખેડૂતો લાભ લઈ શકશે, જેમાં ખેડૂતોને સરકાર હવે ડાર નખાવવા માટે એટલે કે બોરવેલ નખાવવા માટે સબસિડી રૂપે સહાય ચૂકવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ભણતર મામલે વિધાનસભામાં થયો મોટો વિવાદ. જી હા મિત્રો, ગઈકાલે વિધાનસભાની અંદર જે છે તે ખાસ કરીને મોટો વિવાદ જોવા મળ્યો, કારણ કે મિત્રો સવાલ અને જવાબની અંદર વિધાનસભામાં ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી આમને સામને આવ્યા. જ્યાં મિત્રો ગોપાલ ઇટાલિયા તરફથી વારંવાર હર્ષ સંઘવીને 8-5 બોલીને મિત્રો ચીડવવામાં આવતા હોય છે. ત્યારે ગઈકાલે ફરી એકવાર મિત્રો વિધાનસભાની અંદર ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તેઓ જે છે તે મિત્રો LLB એટલે કે વકીલ અને ગ્રેજ્યુએટ છે, એટલે કે ભણેલા ગણેલા છે અને પોતાના ભણતર ઉપર તેમને ગર્વ છે તેવું પણ તેમણે જણાવ્યું. સાથે મિત્રો ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું 8 પાસ નથી. આવું નિવેદન મિત્રો તેમણે હર્ષ સંઘવીને ચીડવવા માટે આપ્યા. પછી જે છે તે મિત્રો મોટો વિવાદ સર્જાયો. આડકરી ટિપ્પણી કરી કે મિત્રો જે છે તે આ નિવેદન આવ્યું. ત્યાર પછી જે છે તે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી તરફથી આનો વળતો જવાબ આપવામાં આવ્યો. ભાજપના વરિષ્ઠ નેતા જીતુભાઈ વાઘાણીએ ગોપાલ ઇટાલિયાને જવાબ આપતા જણાવ્યું કે ભણતરના મામલે જો વાત ચાલતી હોય તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ માત્ર 4 ધોરણ જ ભણેલા હતા, છતાં તેઓ રાજ્યના લોકપ્રિય નેતા હતા અને આજે પણ છે. તેમણે કહ્યું કે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ગોપાલ ઇટાલિયા પણ કેશુબાપાના આશીર્વાદ લેવા ગયા હતા, ત્યારે તેમના ઓછા ભણતર ઉપર કોઈ વાંધો ન હતો અને હર્ષ સંઘવીના ઓછા ભણતર ઉપર વાંધો છે તેવું મિત્રો વળતો જવાબ જીતુ વાઘાણી આપ્યો. આ પછી મિત્રો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગોપાલ ઇટાલિયા ઉપર જવાબ આપતા જણાવ્યું કે કહેવાતા ભણેલા લોકો અહીંયા પણ હાજર છે, પરંતુ BA અને LLB એટલે કે વકીલાત કર્યાના અભ્યાસક્રમમાં શું ભણાવવામાં આવે છે એ પણ સમજાતું નથી, એવું મિત્રો ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ
પણ હરસંઘવીયામાં આપ્યો. મિત્રો, આ મામલે તમારું શું કહેવું છે? જે આગળ મોટા મોટા પદ ઉપર બેઠેલા નેતાઓ છે તે ભણેલા ગણેલા હોવા જોઈએ કે મિત્રો કોઠા સૂઝને આધારે હોવા જોઈએ? જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર. યુદ્ધને કારણે લાખો લોકો બેરોજગાર થયા. જી હા મિત્રો, અરવિંદ કેજરીવાલે સૌથી મોટી અપડેટ આપી છે. ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે મિત્રો મોટી માહિતી આપી હતી. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે ભારત અને ગુજરાતમાં લાખો લોકો બેરોજગાર બનશે, કારણ કે સરકારે એક સૌથી મોટો મિત્રો નિર્ણય લીધો છે. તમને ના ખ્યાલ હોય તો જણાવીએ, ગઈકાલે સરકારે નિર્ણય લીધો હતો કે હવે જે છે તે રાજકોટની અંદર સરકારે મિત્રો નિર્ણય લીધો હતો કે હોટેલોની અંદર અને રેસ્ટોરન્ટની અંદર સરકાર હવે ગેસ સિલિન્ડર નહીં આપે ગેસની અછતને કારણે. તો આનાથી મિત્રો હોટલને લઈને મિત્રો જે છે તો બંધ થશે, તો એની અસર શું પડશે તેને લઈને કેજરીવાલે જણાવ્યું. રેસ્ટોરન્ટ અને હોટલોને દરરોજ સિલિન્ડર પૂરા પાડવામાં આવે છે અને જો આ બંધ થઈ જશે, સ્ટોક બંધ થઈ જશે, તો આનાથી અચાનક જે છે તે મિત્રો હોટલ રેસ્ટોરન્ટ બંધ થઈ જશે. આને કારણે મુંબઈમાં 20% હોટલો અત્યારે બંધ થઈ પણ ચૂકી છે અને આગામી દિવસોમાં 50% હોટલો બંધ થવાની ધારણા છે. આનાથી મિત્રો જે છે તે તમને જણાવી દઈએ તો સૌથી મોટો એ ફટકો પડશે કે હોટલના માલિકોને ફટકો પડશે. સાથે જ મિત્રો ત્યાં કામ કરતા જેટલા પણ મિત્રો હોટલોમાં કામ કરનાર લોકો છે બેરોજગાર બની જશે. તો યુદ્ધની અસર હવે ભારતમાં મોટા પાયે થવા લાગી છે. ગેસની અછત સર્જાઈ છે, જેના કારણે ગેસનો સિલિન્ડરનો ભાવ વધારવામાં આવ્યો, જેનાથી મધ્યમ વર્ગના લોકોને પણ અસર થઈ છે. અને હવે હોટલોમાં ગેસ બંધ કરતા મિત્રો હોટલો જો બંધ થશે તો ત્યાંના કામ કરતા લોકો પણ બેરોજગાર બનશે. ત્યારબાદ મિત્રો મધ્ય એશિયામાં ચાલી રહ્યા યુદ્ધને કારણે ખેડૂતોના પેટ ઉપર પાટું લાગ્યું. જ્યાં મિત્રો એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે. તે અનુસાર કેવી રીતના ખેડૂતોને આ યુદ્ધને કારણે ઝટકો પડ્યો છે તેના વિશે વિસ્તારથી સમજાવીએ. તો મિત્રો આજથી 1 મહિના પહેલા ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા હતા અને ત્યાર પછી નિષ્ણાતોનું માનવું હતું કે જો આ યુદ્ધ 10 દિવસ પણ ચાલ્યું તો ખેડૂતોનો પાક બહાર જતો અટકી જશે. આનાથી ખેડૂતોના પાકના ભાવ એકદમ તળિયે બેસી જશે. અને મિત્રો નિષ્ણાતોની આ વાત એકદમ સાચી પડી છે, કારણ કે જ્યારે યુદ્ધ નહોતું ગયા મહિને ત્યારે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હતા. તેની વિશે વાત કરીએ તો તરબૂચના ખેડૂતોને સૌથી મોટો ફટકો લાગ્યો છે. ભારતમાં તરબૂચના ખેડૂતોને વાત કરીએ ગયા મહિને તો મિત્રો ગયા મહિને તરબૂચના ખેડૂતોને 1 કિલોનો 25 રૂપિયા ભાવ મળી રહ્યો હતો. એટલે કે તરબૂચ 25 રૂપિયાની કિલોના આસપાસ ગયા મહિને મિત્રો જે છે તે ભાવ ખેડૂતોને મળી રહ્યો હતો. પરંતુ યુદ્ધને કારણે મિત્રો તેની સીધી અસર પડી છે અને અત્યારે ખેડૂતોને માત્ર તરબૂચ 7 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. તો આનાથી મિત્રો તમે અંદાજ લગાવી શકો કે ખેડૂતોને 3 ગણો ભાવ ઘટી જતા મોટો ફટકો લાગ્યો છે. અને આ તો દાખલા તરીકે ખેડૂતોને તરબૂચનો દાખલો મેં તમને આપ્યો. આનાથી તમામ ખેડૂતોને જે છે તે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો મોટા પાયે અસરો ભાવમાં જોવા મળશે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો દરેક વસ્તુઓ હવે મોંઘી થઈ રહી છે. રાહુલ ગાંધીએ લીધો સૌથી મોટો નિર્ણય. ત્યારે લસણ મિત્રો 40 રૂપિયાથી વધીને 400 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે. સરકાર શું કરી રહી છે તેવા સવાલો પણ રાહુલ ગાંધીએ પૂછ્યા હતા. મિત્રો તમામ વસ્તુઓના ભાવ લગભગ ડબલ થઈ ચૂક્યા છે તેવા સવાલો મિત્રો રાહુલ ગાંધીએ કર્યા હતા, કારણ કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને ટ્વિટર ઉપર લખ્યું હતું. ત્યારે તેમણે મિત્રો જણાવ્યું હતું કે પહેલા જે છે તે ઘઉંનો લોટ 40 રૂપિયાનો મળતો હતો, અત્યારે એ પણ ભાવ વધી ગયો છે. પહેલા દૂધ જે છે તે 30 રૂપિયા લીટર મળતું હતું, હવે 60 રૂપિયા લીટર વધી ચૂક્યું છે. પહેલા પેટ્રોલ 60 રૂપિયાનું મળતું હતું લીટર, હવે એ પણ 100 રૂપિયા લીટર પહોંચી ચૂક્યું છે. રાહુલ ગાંધીએ મિત્રો એવું પણ જણાવ્યું હતું કે પહેલા ગેસ સિલિન્ડર કોંગ્રેસ સરકાર હતી ત્યારે 400 રૂપિયામાં મળતો હતો, હવે એ વધીને 800 વટીને 900 પહોંચી ચૂક્યો છે. તો સરકાર શું કરી રહી છે તેવા સવાલો પણ ઊભા કર્યા. મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે સહેમત છો? કોઈને જરૂર જણાવી દેજો, કારણ કે અડધા લોકોનું એવું માનવું હોય છે કે મોંઘવારી જે છે તે ટાઈમને સાથે વધે છે, તેમ લોકોના પગાર પણ વધે છે, જ્યારે બીજા ઘણા બધા લોકોનું એવું પણ માનવું હોય છે કે મોંઘવારી ખૂબ જ વધી રહી છે. આ મામલે મિત્રો તમારું શું માનવું છે જરૂરથી કોમેન્ટમાં લખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે આપી 2000 રૂપિયાના 22મા હપ્તાની તારીખ. જ્યાં મિત્રો કરોડો ખેડૂતોના આતુરતાનો હવે અંત આવ્યો છે. હોળી વાટના મિત્રો ખેડૂતો 2000 રૂપિયાના 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તેની વચ્ચે આજે સરકારે પાક્કા પાયે મિત્રો તારીખ જાહેર કરી દીધી છે અને હવે આ કોઈ નકલી તારીખ નથી. સરકારે ઓફિશિયલી વેબસાઇટ ઉપર તારીખ લખી દીધી છે. મોદી સરકારની મિત્રો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તા મળે તેની ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં સરકારે તારીખ જાહેર કરી છે. સરકારે મિત્રો માહિતી આપતા તારીખ જાહેર કરતા જણાવ્યું છે કે હપ્તો 13 તારીખે સીધો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. 5 દિવસ પહેલા પણ મિત્રો અમે પણ આગાહી કરીને તમને તારીખ જણાવી હતી, એમાં પણ મેં તમને 13 તારીખ જ આપી હતી અને આજે મિત્રો એ આગાહી આપણી સાચી પડી છે, આગમવાણી સાચી પડી છે. મોદી સરકાર મિત્રો આજે તારીખ જે જાહેર કરી તે અનુસાર 13 તારીખે એટલે કે 13 તારીખને મિત્રો શુક્રવાર આવે છે. 13 તારીખે મોદીજી જે છે તે મિત્રો જવાના છે અસમ પ્રવાસે. ત્યાંથી એક બટન દબાવીને દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરશે, જેમાં ગુજરાતના ખેડૂતોને
પણ 2000નો હપ્તો મળશે. મિત્રો ટાઈમ વિશે વાત કરીએ તો 13 તારીખે રોંઢે 5 વાગે મિત્રો મોદીજી જે છે તે બટન દબાવવાના છે હપ્તાનું, તો 5 વાગે તમને હપ્તો મળી જશે. અને બીજા નંબર ઉપર મિત્રો કરોડો દેશવાસીઓના ખાતામાં હપ્તો જમા થવાનો છે. તો મિત્રો તમારા તમામ ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો અને 13 તારીખે રોંઢે 5 વાગે ખેડૂતોના ખાતામાં જમા થશે 2022મો હપ્તો. ત્યારબાદ મિત્રો શું હવે 2 વ્હીલરોને પણ આપવો પડશે 4 વ્હીલરની જેમ ટોલ ટેક્સ? તેને લઈને નીતિન ગડકરીએ કરી છે સૌથી મોટી જાહેરાત. સોશિયલ મીડિયા ઉપર અવારનવાર મિત્રો જે અહેવાલો વાયરલ થતા હોય છે તેમાં અત્યારે એક સૌથી મોટો અહેવાલ હમણાં મિત્રો થોડા સમય પહેલા વાયરલ થયો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીએ સોશિયલ મીડિયા ઉપર માહિતી આપી. તેમણે કહ્યું કે કેટલાક અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એવી માહિતી છે ભ્રામક સમાચાર વહેતા થયા છે જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે 2 વ્હીલર ચાલકોએ પણ હવે ટોલ ટેક્સ આપવો પડશે. તો આના જવાબમાં મિત્રો નીતિનભાઈ ગડકરીએ ચોખ્ખો ખુલાસો કરી દીધો છે કે આવો કોઈ પણ નિર્ણય સરકારે લીધો નથી. 2 વ્હીલર ચલાવતા એટલે કે 2 વ્હીલર વાહનો ચલાવતા લોકોને કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ આપવાની જરૂરિયાત નથી. સત્ય જાણ્યા વિના ભ્રામક સમાચાર ફેલાવીને સનસનાટી મચાવવી એ સ્વસ્થ પત્રકારત્વની નિશાની નથી તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. એટલે કે જે ઓનલાઈન સોશિયલ મીડિયા પર આવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે હવે 2 વ્હીલર ચાલકોએ પણ ટોલ ટેક્સ આપવો પડશે, એ તદ્દન ખોટા છે. 2 વ્હીલર ચાલકોએ કોઈ પણ ટોલ ટેક્સ આપવાની જરૂર નથી. નીતિન ગડકરીએ કરી ચોખ્ખી જાહેરાત. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો સરકાર પ્લોટ ખરીદવા માટે પૈસા આપશે. પ્લોટ વિહોણા લાભાર્થીઓને સૌથી મોટા સમાચાર છે. તો મિત્રો મકાન બનાવવા માટે નરેન્દ્ર મોદીનું સપનું છે કે સૌને ઘર યોજના એટલે કે ભારત દેશના તમામ નાગરિકોને પોતાનું ઘરનું મકાન રહેવા માટે મળે એ મોદીજીનું મોટું સપનું છે. મોદીજીએ અગાઉ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી તમામ ભારતીયોને પોતાનું ઘર રહેવા માટે નહીં મળે ત્યાં સુધી હું જપીશ નહીં, એવું પણ મોદીજીએ કહ્યું હતું. ત્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સપનાને સાકાર કરવા માટે હવે સરકાર ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. હવે મિત્રો ગામડામાં રહેતા જેટલા પણ લોકો કે જેમની પાસે પ્લોટ નથી તો પ્લોટ અને જમીન વિહોણા જે મિત્રો જરૂરિયાતમંદો છે તેમને મફત પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપક સરકારે બનાવવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે મિત્રો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ગામડાઓમાં આવાસ વિહોણા પરિવારોને મફત ઘરથાળ પ્લોટ આપવામાં આવશે. એટલે કે આવાસ પણ મિત્રો જેમની પાસે આવાસ પણ નથી એટલે કે જે પણ લોકોએ સરકારની આવાસ યોજનામાં ઘર પણ નથી લીધું એવા લોકોને મફત પ્લોટ આપવામાં આવશે મકાન બનાવવા માટે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોજના વિશે વધુ સરળ અને વ્યાપક માહિતી આપી.